હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર ન્યુ બ્લોગ. આજે અમે અમારો બ્લોગ સાંજથી સ્ટાર્ટ કર્યો છે, કારણ કે અમે દિવસથી થોડાક ફ્રી નહોતા અને મહેમાન ગતિમાં હતા, એટલા માટે. કાલે અમારા ઘરે શ્રીમદનો પ્રસંગ હોવાથી અમે બેબી શાવરનું ડેકોરેશન કરવા જઈ રહ્યા છીએ, એટલે હું તમને આજનો વિડીયો ત્યારથી સ્ટાર્ટ કરું. જો આ છે પ્રદીપભાઈ જે ફુગા ફુલાવી રહ્યા છે. આ છે પિયુષ મામા, હીરવા. આ પિયુષ મામા છે ને, જે હીરવાના પપ્પા છે. અને આ છે સંજયભાઈ. આ છે અમારા ફઈ છે. અહીંયા પપ્પા બેઠા છે અને માસી પણ ઉભા છે. અને આ બધું અમારા ડેકોરેશન ની તૈયારી છે. આ છે ખુશુ. હાય ખુશુ. અને આ છે વિદ્યા અને મીશાબેન. હાય મીશાબેન. વિદ્યુ શું કરે છે? ઓકે. આ છે તુલસીબેન. હાય તુલસીબેન. તો આ છે અમારા બેબી શાવાની. મામા, તમે ફુગ્ગા ફુલાવી રહ્યા છો તો તમને કેવું ફીલ થાય છે? ઓકે. આ છે સંજયભાઈ. તમને કેવું ફીલ થાય છે? આ છે હીરો. એટલું ફુગ્ગો ફુલાવે છે ને, આંખો પણ મોટી મોટી કરી દે છે. જો ફ્રેન્ડ્સ, આ અમારા બેબી શાવરની તૈયારી ફૂલ જોશમાં ચાલી રહી છે. અને મામા છે ને, ખુરશી ઉપર ચડીને ફુગ્ગા ચોટાડી રહ્યા છે. અને આ છે અંકિતભાઈ, જે મીશાબેન ના ભાઈ છે. તમારે શું બે શબ્દ આમાં માટે કઈ કેવા છે? તમને ઓર્ડર આપે એમ? હા, વાંધો નહીં. બોલો અંકિતભાઈ, તમારે કઈ બે શબ્દ કેવા છે? વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા વિદ્યાધરી વદન માવસજો વિધાતા દુર્બુદ્ધિને દૂર કરી પેલું મને પડી તમે ગોવણી નથી
મોટા દડવાવાળી લોટા સ્વરૂપવાળી રવિ રથડાવાળી માતું રાંદલમાં રાંદલમાં सोला सिंगार करके गोदी भराई ले, सोला सिंगार करके गोदी भराई ले, सैया 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 से खेली बहुत अब छोट को खिलाई ले, सोला सिंगार करके गोदी भराई ले, सोला सिंगार करके फूलों का तारों का सबका कहना है, आने वाला है घर में नन्हा सा मेहमान, नन्हा सा मेहमान, आसमां से उतरेगा अब इस घर में भी चाँद, इस घर में भी चाँद, आने वाला है घर में नन्हा सा मेहमान, आसमां से उतरेगा अब इस घर में भी चाँद, कान्हा है राधा है। જુઓ ફ્રેન્ડ્સ, આજે અહીં અમારો શ્રીમદનો પ્રસંગ પૂરો થયો છે અને હું મારો બ્લોગ પણ અહીં જ પૂરો કરું છું. તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી જણાવજો. અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. ત્યાં સુધી જય માતાજી.